હેલો. તો મેં પણ આજે બનાવી છે ગ્રો બેગ. તો ગ્રો બેગ સરસ એવી પ્લાસ્ટિકની થેલીથી બનાવી છે. તમે પણ આવી રીતે બનાવી શકો છો. જો પ્લાસ્ટિકની થેલી લેવાની છે, જે ઘઉંની બોરી આવે, ચોખાની બોરી આવે ને થેલી, એ થેલીને ઊંધી કરી લેવાની અને અંદરની સાઈડ વધારાનો ભાગ અંદર વાળી લેવાનો. તમારે જેટલી ઊંચાઈમાં રાખવી હોય એટલી. મારી પહોળાઈમાં પણ છે ને ઊંચાઈમાં પણ મેં માપની જ રાખી છે, બહુ ઊંચી નથી રાખી, કારણ કે મારે એમાં સૂર્યમુખી લગાવવાના છે. તો વધારે જગ્યા જોઈએ સૂર્યમુખીના. તો થોડા દિવસ પહેલાં જ મેં સૂર્યમુખીના બીજ લગાવેલા. તો હવે સારા એવા જર્મિનેટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. 7 દિવસનો આટલા મોટા થઈ ગયા છે. તો હવે એને મેં લગાવવાની છું ગ્રો બેગમાં, કારણ કે સૂર્યમુખી બહુ જ મોટા થાય તો એને જગ્યા વધારે જોઈએ. તો એના માટે મેં ગ્રો બેગના સપોર્ટ માટે નીચે 3 ઈંટો અને 2 ટાઇલ્સ મૂકી દીધી ને એના ઉપર મેં ગ્રો બેગ મૂકી છે, જેથી કરીને ગ્રો બેગ સીધી રહે અને નમી નહીં જાય. એના માટે વચ્ચે મેં સપોર્ટ પણ આપ્યો છે. નીચે જે ગ્રો બેગ નીચે બનાવી છે, નીચે પણ મેં સપોર્ટ માટે 4 લાકડી, 2 આડી અને 2 ઊભી મૂકી છે, તો જેથી કરીને સીધી જ જગ્યા રહે. અને ઉપરની સાઈડ પણ મેં 2 બાજુ 2 લાકડી લગાવી છે, એક આ સાઈડ ને એક આ સાઈડ. તો લાકડી એના માટે કે જે નાના છોડ છે ને એને સપોર્ટ રહે, મોટા થશે પછી એમાં જો ગ્રો બેગ બી પણ મેં પૂરી નથી ભરી, અડધી જ ભરી છે. છોડ મોટા થશે પછી એમાં પૂરી ગ્રો બેગ માટીથી વધારે ભરવામાં આવશે. અત્યારે અડધી ભરી છે, તમે જોઈ શકો છો. જુઓ. તો અત્યારે પૂરી નથી ભરવાની એને મારા, કારણ કે છોડ નાના છે, થોડાક મોટા થશે પછી હું પાછા